મારું તો સ્વપ્ન છે, ભગવાન જેદી પૂરું કરે તેદી, પણ મારું એવું સ્વપ્ન છે કે અમે 1.25 કરોડ ભારતવાસી છીએ. જો બધા દિલથી મહાત્મા ગાંધીની જેમ દેશના ઉત્થાનમાં લાગી જાય તો અમારો દેશ વિશ્વગુરુ બનીને રહે એવો આ ભારત દેશ છે ભાઈ. અહીંયા શું નથી? આ ભારત દેશને ભગવાને ખેતીલાયક જમીન દીધી, પશુઓ દીધા, પર્વતો દીધા, નદીઓ દીધી, સાગર દીધો, ભાત ભાતના અનાજ અને ફળ ફૂલ થાય એવી જમીન દીધી. અહીંયા સંતો દીધા, શૂરવીર પુરુષો દીધા અને સતી નારીઓ દીધી. ભારત પાસે શું કમ છે ભાઈ? ગાડી તો BMW છે, બસ ડ્રાઈવર હારો મળવો જોઈએ, ખાસ વાત એટલી છે. કોઈ સારા સંચાલકો મળી જાય આ દેશને તો આ દેશ પાસે કઈ કમી નથી, ખૂબ છે. સમર્પણ વાળી જનતા છે. મને એક પ્રસંગ યાદ આવ્યો, સમર્પણ, મારું રૂવાડું બેઠું થઈ જાય એટલે હું તમને કહું કે 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું અને એમાં પાકિસ્તાન વાળાએ બોમ્બ નાખી અને આપણો ભારતનો રનવે, એરફોર્સનો રનવે તોડી નાખ્યો. ભુજમાં, કચ્છ ભુજમાં આવેલો એરફોર્સનો રનવે તોડી નાખ્યો. હવે પ્લેન ચડાવવું હોય, સામો એટેક કરવો હોય તો રનવે તો જોઈએ, પ્લેનને દોડવા માટેનો જે રસ્તો એ રનવે જોઈએ. તાત્કાલિક રિપેર કરવો પડે એમ હતો. હવે ગોળીબાર થાય, બમ નખાય, રિપેર કરવા કોણ જાય? 10 ગણી વધારે મજૂરી આપો તો કોઈ મજૂર ન મળે. અને તેથી કચ્છ ભુજના માધાપર ગામની 300 નારીઓ તૈયાર થઈ. અમે રનવે રિપેર કરવા જઈએ. આ દેશ પાસે આવી નારીઓ છે. હું તમને એક વાત કરું કે નર નારીની સમાનતાની વાતો આજે દુનિયા ઘણી કરે, એ ભારતવાળાને શીખવાડવાની જરૂર નથી. ભારતમાં જન્મજાત નર અને નારી સમાન છે. અહીંયા રામ પૂજાય છે, સાથે સીતા પૂજાય છે. અહીંયા કૃષ્ણ પૂજાય છે, સાથે રાધા પૂજાય છે. અહીંયા શંકર પૂજાય તો સાથે અહીંયા પાર્વતી પૂજાય છે. અને ક્યાંક કોઈ એકલો ભગવાન પૂજાતો હશે તો સામે ક્યાંક એકલી માતાજી પણ પૂજાય છે. કોઈ નર નારીની સમાનતાની વાત કરતું હોય વિદેશી લોકો, તો અમેરિકામાં હજી સુધીમાં કોઈ નારી પ્રેસિડન્ટ નથી બની અમેરિકાની. એ ભારતમાં રાષ્ટ્રપતિ પણ બહેનો બન્યા છે, વડાપ્રધાન પણ બહેનો બન્યા છે અને મુખ્યમંત્રી પણ ભારતમાં બહેનો બન્યા છે. અમારી ભારતીય સંસ્કૃતિ નર નારી સમાનતાની વાતો પહેલેથી કરનારી. અહીંયા શૂરવીરો ખાલી પુરુષો નહીં, અહીંયા બાયુ પણ એવી શૂરવીર થઈ. ઝાંસીની રાણીને યાદ કરો. આ દેશ પાસે બહુ છે, ખૂબ છે. આને જાગૃત કરવાની જરૂર છે. બસ એ માધાપરની 300 નારીઓ તૈયાર થઈ. એમાં એક ધનુ નામની 16 વર્ષની નારી, નવી પરણીને ગામમાં આવેલી, હજી લગ્ન થયા હતા. એનો પતિ અમે આફ્રિકા કમાવા માટે ગયેલો. લગ્ન પછી ધનુ કહે છે એની સાસુબાને, બા હું જાઉં? એની સાસુબા કે બેટા તારે નથી જાવ. નહીં કાંઈક ત્યાં થયું અને તું મરી ગઈ તો હું તારા પતિને શું જવાબ આપું? ધનુ કહે છે કે બા પણ આખું ગામની બહેનો જાય છે, આપણે દેશ માટે જાવું જોઈએ, તમે મને રજા આપો, હું જાઉં. અને ત્યારે એની સાસુએ એટલું કીધું કે બેટા તારે એકલા નહીં, હું પણ તારી સાથે આવું. અને સાસુઓની 300 નારીઓએ સતત 70-75 કલાક મહેનત કરી અને ભારત દેશનો રનવે રિપેર કરી દીધો. અને જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ પૂર્ણ થયું અને એ વખતના તત્કાલીન ભારત દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી ગુજરાતના માધાપર ગામમાં તો 300 ઝાંસીની રાણીઓ છે ભાઈ. 300 ઝાંસીની રાણીઓ, 300 ઝાંસીની રાણીઓ. મારે કેવું છે મારા દેશવાસીઓને બધાને કે આપણાથી જે થાય આપણા દેશ માટે કામ કરો. એક શિક્ષક, એવું નથી કે નેતા બનીએ તો જ દેશ માટે કામ થઈ શકે. એક શિક્ષક પણ પોતાના દેશ માટે બહુ મોટું કામ કરી શકે છે.
નિસ્વાર્થ ભાવે સંસ્કાર સાથેનું શિક્ષણ પોતાના વિદ્યાર્થીઓને આપી અને બહુ સારા કોઈ નેતા, સારા વકીલ, સારા એન્જિનિયર, સારા ડોક્ટર, પ્રામાણિક ડોક્ટરો આપી અને એક શિક્ષક આ દેશની બહુ મોટી સેવા કરી શકે છે. એક ડોક્ટર પોતાના દેશના લોકોની નિસ્વાર્થ ભાવે દિલથી સેવા કરી અને આ સમાજની બહુ મોટી સેવા કરી દેશનું બહુ મોટું કામ કરી શકે. આપણે બધા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ, ક્યાંય ગંદકી ના કરીએ. હું સાઉથ ઇન્ડિયામાં બેંગ્લોર ભણતો, મને ખબર છે, મેં મારી આંખે આ બધું જોયેલું છે. સાઉથ ઇન્ડિયામાં હજી બી રિવાજ છે, બહેનો સવારમાં ઉઠી પોતાનું આંગણું વાળે અને ત્યાં રંગોળી પૂરે. પેલા આ વાળે, પછી ધોવે અને પછી રંગોળી પૂરે. તમે જોજો ક્યારેક એક એક ઘર આગળ બધા વાળી પાણીથી ધોઈ અને રોડ રસ્તા સાફ કરીને રંગોળી પૂરે. એક એક બેન પોતપોતાનું આંગણું સાફ કરે ને આખું ગામ સાફ થઈ જાય અને રંગોળીઓ પૂરાઈ જાય. કોઈ એક વ્યક્તિનું કામ નથી, આપણે બધાની ફરજ છે. અત્યારે રાજાશાહી નથી, આ પ્રજાશાહી છે. આપણે બધાનો દેશ છે, આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે આપણા દેશ માટે કંઈક કામ કરવું. મારા દેશના લોકો સુખી થાય, મારા દેશ કેમ આગળ જાય, મારા દેશની કેમ ઉન્નતિ થાય, અમારા દેશનું કેમ ગૌરવ વધે, એવું કામ આપણે બધાએ કરવું જોઈએ. મારું તો સ્વપ્ન છે, ભગવાન જેદી પૂરું કરે તેદી, પણ મારું એવું સ્વપ્ન છે કે અમે 1.25 કરોડ ભારતવાસી છીએ. જો બધા દિલથી મહાત્મા ગાંધીની જેમ દેશના ઉત્થાનમાં લાગી જાય તો અમારો દેશ વિશ્વગુરુ બનીને રહે એવો આ ભારત દેશ છે ભાઈ. અહીંયા શું નથી? આ ભારત દેશને ભગવાને ખેતી લાયક જમીન દીધી, પશુઓ દીધા, પર્વતો દીધા, નદીઓ દીધી, સાગર દીધો, ભાત ભાતના અનાજ અને ફળ ફૂલ થાય એવી જમીન દીધી. અહીંયા સંતો દીધા, શૂરવીર પુરુષો દીધા અને સતી નારીઓ દીધી. ભારત પાસે શું કમ છે ભાઈ? ગાડી તો BMW છે, બસ ડ્રાઈવર હારો મળવો જોઈએ, ખાસ વાત એટલી છે. કોઈ સારા સંચાલકો મળી જાય આ દેશને તો આ દેશ પાસે કંઈ કમી નથી, ખૂબ છે. સમર્પણ વાળી જનતા છે. મને એક પ્રસંગ યાદ આવ્યો, સમર્પણ, મારું રૂવાડું બેઠું થઈ જાય એટલે હું તમને કહું કે 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું અને એમાં પાકિસ્તાન વાળાએ બોમ્બ નાખી અને આપણો ભારતનો રનવે, એરફોર્સનો રનવે તોડી નાખ્યો. ભુજમાં, કચ્છ ભુજમાં આવેલો એરફોર્સનો રનવે તોડી નાખ્યો. હવે પ્લેન ચડાવવું હોય, સામો એટેક કરવો હોય તો રનવે તો જોઈએ, પ્લેનને દોડવા માટેનો જે રસ્તો એ રનવે જોઈએ. તાત્કાલિક રિપેર કરવો પડે એમ હતો. હવે ગોળીબાર થાય, બમ નખાય, રિપેર કરવા કોણ જાય? 10 ગણી વધારે મજૂરી આપો તોય કોઈ મજૂર ન મળે. અને તેથી કચ્છ ભુજના માધાપર ગામની 300 નારીઓ તૈયાર થઈ. અમે રનવે રિપેર કરવા જઈએ. આ દેશ પાસે આવી નારીઓ છે. હું તમને એક વાત કરું કે નર નારીની સમાનતાની વાતો આજે દુનિયા ઘણી કરે, એ ભારતવાળાને શીખવાડવાની જરૂર નથી. ભારતમાં જન્મજાત નર અને નારી સમાન છે. અહીંયા રામ પૂજાય છે, સાથે સીતા પૂજાય છે. અહીંયા કૃષ્ણ પૂજાય છે, સાથે રાધા પૂજાય છે. અહીંયા શંકર પૂજાય તો સાથે અહીંયા પાર્વતી પૂજાય છે. અને ક્યાંક કોઈ એકલો ભગવાન પૂજાતો હશે તો સામે ક્યાંક એકલી માતાજી પણ પૂજાય છે. કોઈ નર નારીની સમાનતાની વાત કરતું હોય વિદેશી લોકો, તો અમેરિકામાં હજી સુધીમાં કોઈ નારી પ્રેસિડન્ટ નથી બની અમેરિકાની. એ ભારતમાં રાષ્ટ્રપતિ પણ બહેનો બન્યા છે, વડાપ્રધાન પણ બહેનો બન્યા છે અને મુખ્યમંત્રી પણ ભારતમાં બહેનો બન્યા છે. અમારી ભારતીય સંસ્કૃતિ નર નારી સમાનતાની વાતો પહેલેથી કરનારી. અહીંયા શૂરવીરો ખાલી પુરુષો નહીં, અહીંયા બાયુ પણ એવી શૂરવીર થઈ. ઝાંસીની રાણીને યાદ કરો. આ દેશ પાસે બહુ છે, ખૂબ છે. આને જાગૃત કરવાની જરૂર છે. બસ એ માધાપરની 300 નારીઓ તૈયાર થઈ. એમાં એક ધનુ નામની 16 વર્ષની નારી, નવી પરણીને ગામમાં આવેલી, હજી લગ્ન થયા હતા. એનો પતિ આફ્રિકા કમાવા માટે ગયેલો. લગ્ન પછી
ધનુ કહે છે એની સાસુબાને, બા હું જાઉં? એની સાસુબા કે બેટા તારે નથી જાવ. નહીં કાંઈક ત્યાં થયું અને તું મરી ગઈ તો હું તારા પતિને શું જવાબ આપું? ધનુ કહે છે કે બા પણ આખું ગામની બહેનો જાય છે, આપણે દેશ માટે જાવું જોઈએ, તમે મને રજા આપો, હું જાઉં. અને ત્યારે એની સાસુએ એટલું કીધું કે બેટા તારે એકલા નહીં, હું પણ તારી સાથે આવું. અને સાસુઓની 300 નારીઓએ સતત 70-75 કલાક મહેનત કરી અને ભારત દેશનો રનવે રિપેર કરી દીધો. અને જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ પૂર્ણ થયું અને એ વખતના તત્કાલીન ભારત દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી ગુજરાતના માધાપર ગામમાં તો 300 ઝાંસીની રાણીઓ છે ભાઈ, 300 ઝાંસીની રાણીઓ, 300 ઝાંસીની રાણીઓ. મારે કેવું છે મારા દેશવાસીઓને બધાને કે આપણાથી જે થાય આપણા દેશ માટે કામ કરો. એક શિક્ષક, એવું નથી કે નેતા બનીએ તો જ દેશ માટે કામ થઈ શકે. એક શિક્ષક પણ પોતાના દેશ માટે બહુ મોટું કામ કરી શકે છે. નિસ્વાર્થ ભાવે સંસ્કાર સાથેનું શિક્ષણ પોતાના વિદ્યાર્થીઓને આપી અને બહુ સારા કોઈ નેતા, સારા વકીલ, સારા એન્જિનિયર, સારા ડોક્ટર, પ્રામાણિક ડોક્ટરો આપી અને એક શિક્ષક આ દેશની બહુ મોટી સેવા કરી શકે છે. એક ડોક્ટર પોતાના દેશના લોકોની નિસ્વાર્થ ભાવે દિલથી સેવા કરી અને આ સમાજની બહુ મોટી સેવા કરી દેશનું બહુ મોટું કામ કરી શકે. આપણે બધા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ, ક્યાંય ગંદકી ના કરીએ. હું સાઉથ ઇન્ડિયામાં બેંગ્લોર ભણતો, મને ખબર છે, મેં મારી આંખે આ બધું જોયેલું છે. સાઉથ ઇન્ડિયામાં હજી બી રિવાજ છે, બહેનો સવારમાં ઉઠી પોતાનું આંગણું વાળે અને ત્યાં રંગોળી પૂરે. પેલા આ વાળે, પછી ધોવે અને પછી રંગોળી પૂરે. તમે જોજો ક્યારેક એક એક ઘર આગળ બધા વાળી પાણીથી ધોઈ અને રોડ રસ્તા સાફ કરીને રંગોળી પૂરે. એક એક બેન પોતપોતાનું આંગણું સાફ કરે ને આખું ગામ સાફ થઈ જાય અને રંગોળીઓ પૂરાઈ જાય. કોઈ એક વ્યક્તિનું કામ નથી, આપણે બધાની ફરજ છે. અત્યારે રાજાશાહી નથી, આ પ્રજાશાહી છે. આપણે બધાનો દેશ છે, આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે આપણા દેશ માટે કંઈક કામ કરવું. મારા દેશના લોકો સુખી થાય, મારા દેશ કેમ આગળ જાય, મારા દેશની કેમ ઉન્નતિ થાય, અમારા દેશનું કેમ ગૌરવ વધે, એવું કામ આપણે બધાએ કરવું જોઈએ.